સર, આપનો પરિચય. હું બીજે ગણાત્રા રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ. છેલ્લે મારું પોસ્ટિંગ હાલોલ થયેલું હતું. ત્યાંથી હું રિટાયર થઈને અત્યારે અમદાવાદમાં છું. મને ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ઇલેક્શન ઓફિસર તરીકે મૂકવામાં આવેલ છે, નિમણૂક આપવામાં આવી છે. અને ત્યારથી હું કાર્યરત આ ટ્રસ્ટના મંદિરની ચૂંટણી સ્કીમમાં છું. સાહેબ, 21 તારીખે ટ્રસ્ટની જે ચૂંટણી યોજાવાની છે, તેમાં ખાસ તો કેટલા મતદારો નોંધાયેલા છે, કેવા પ્રકારનું આયોજન છે અને કેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે? ઓકે. જે ચૂંટણીમાં યોજાવાની છે, ચૂંટણીમાં સાધુ, પાર્ષદ, ગૃહ વિભાગના કુલ 12 ઉમેદવારો છે. અને ગૃહ વિભાગમાં 25,000 જેટલા મતદારો છે. આ ચૂંટણી માટે ગૃહસ્થ વિભાગનું ચૂંટણી મતદાન મથક લક્ષ્મીવાડી ખાતે આવેલું છે. ત્યાં ત્યાગી વિભાગનું મંદિર ખાતે આવેલું છે. કુલ સાહેબ કેટલા મતદાન મથકો છે? કુલ 31 મતદાન મથકો છે. ગઢડા મંદિરની ચૂંટણી છે, તેને લઈ પોલીસ તરફથી કેવો બંદોબસ્ત છે? કેટલી પોલીસની કેટલા અંદર જવાનું? આવતી તારીખ 21ના રોજ બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું આયોજન છે, જેમાં ટોટલ 25,197 ગૃહસ્થ વિભાગના મતદારો છે. અને ચૂંટણીમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષના મતદારો તથા ઉમેદવારો છે, જેમાં પોલીસ દ્વારા ભૂતકાળમાં ચૂંટણીને ધ્યાનમાં લઈ બનેલા બનાવો તથા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા સચવાય એ માટે ગઢડા ખાતે 5 ડીવાયએસપી, 8 પીઆઈ, 14 પીએસઆઈ અને 260 પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. તેમજ વધુમાં અમે જીઆરડી તથા હોમગાર્ડના પણ 200 જવાનોનો આ ચૂંટણી બંદોબસ્ત માટે ઉપયોગ કરનાર છે. એને કોઈ હેલ્પલાઇન કંઈ બહાર પાડવામાં આવી છે જે ચૂંટણીના દિવસે કંઈ કોઈને તકલીફ પડે? ને આ જે ચૂંટણી છે તે ત્યાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના કમ્પાઉન્ડમાં જ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે પોલીસ દ્વારા અને આ જે ઉમેદવારો છે એમના દ્વારા ત્યાં બૂથ ટાઈપના અને હેલ્પિંગ ડેસ્ક રાખવામાં જ આવેલા છે. એટલે કોઈ પણ મતદારને કે બીજા કોઈ પણ કન્ફ્યુઝન હશે તો એ ટેમ્પલ બોર્ડના સભ્યો અને પોલીસ દ્વારા જરૂરી મદદ પૂરી પાડી અને ત્યાં સોલ્વ કરવામાં આવશે.